गुड मॉर्निंग विद्यार्थी मित्रों। ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ। અગાઉ આપણે અભ્યાસ કરી ગયા સમય અસમય સંખ્યા વિશે, તેના વિશે બધો અભ્યાસ કરી ગયા। પછી એના દશાંશ સ્વરૂપ જોયા હતા કે ભાગાકાર કર્યા પછી એના દશાંશ સ્વરૂપ કેવા પ્રકારનું મળે છે, શાંત, અનંત આવૃત કે અનંત અનાવૃત। હવે આપણે વાત કરવાની છે ઉદાહરણ નંબર 6 કે સાબિત કરો કે 3.14 2678 સમય સંખ્યા છે। એ તો આપણને ખબર પડી ગયા। જો પોઈન્ટ પછીની સંખ્યા કેવી છે, નિશ્ચિત થઈ જાય છે। કેવી થઈ જાય છે? નિશ્ચિત થઈ ગઈ છે। જો પોઈન્ટ પછીની સંખ્યા પુનરાવર્તિત થાય છે? ના, પુનરાવર્તિત થતી નથી। પોઈન્ટ પછીની સંખ્યા વારંવાર બદલાય છે? ના, બદલાતી નથી। જો બદલાતી હોય તો અહીંયા છે અનંત સુધી આપેલી હોય ડેશ ડેશ કરીને। પોઈન્ટ પછીની સંખ્યા કેવી થઈ જાય? નિશ્ચિત, એટલે કેવું દશાંશ સ્વરૂપ થઈ જાય? શાંત। અને શાંત દશાંશ સ્વરૂપવાળી બધી સંખ્યા કેવી હોય? સમય હોય। બીજા શબ્દોમાં કેવા શબ્દોમાં? બીજા શબ્દોમાં પી પૂર્ણાંક હોય। પી શું હોય? કોઈ પૂર્ણાંક સંખ્યા હોય। અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક, એટલે કે શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે ક્યુની અંદર। તો તે પ્રમાણે 3.14 2678 ને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં લખો, એટલે કે સમય સંખ્યા તરીકે લખો। તો પહેલાં આપણે જો જે સંખ્યા આપેલી હોય લખી દેવાની, 3.14 2678। મેં તમને કાલે એક વસ્તુ શીખવાડી, ધારો કે આ પોઈન્ટ 3 હોય તો આનો આ પોઈન્ટ અહીંયાથી કટ કરવો હોય, પોઈન્ટ કટ કરીને અહીંયા લખવી હોય સંખ્યા, તો 3/10 લખાય। પોઈન્ટ કટ કરો એટલે ભાગાકારમાં જેટલા પોઈન્ટ કટ થાય એટલા વડે ભાગવા પડે। હવે ધારો કે પોઈન્ટ 06 હોય તો કેટલા પોઈન્ટ કટ થાય? તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા? 2, તો 2 પોઈન્ટ કટ થાય એટલે 6/100। હવે 0.1223, તો દેખો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? તો કે 1 2 3 4, તો 4, તો કેટલા વડે ભાગવા પડે? તો કેટલા વડે ભાગવા પડે? તમારે જેટલા પોઈન્ટ કટ થાય એટલા વડે। દેખો અહીંયા 1 પોઈન્ટ કટ છે તો 1 0 એટલે કે 10 વડે થયા। અહીંયા 2 પોઈન્ટ કટ થાય એટલે 2 0 એટલે કે 100 વડે। અહીંયા 3 પોઈન્ટ કટ થતા હોય તો 1000 વડે, 4 પોઈન્ટ કટ થતા હોય તો 10000 વડે। એકમ, દશક, 100, 1000 ને 10000, કારણ કે 4 0 કટ થાય છે ને। કેટલા? 4 પોઈન્ટ કટ થાય એટલે 4 0 મૂકી દેવાના, આગળ આપણે 1 મૂકી દઈએ। હવે અહીંયા બીજું હોય પોઈન્ટ 369 હોય તો દેખો પોઈન્ટ પછીની સંખ્યા કેટલી કટ થાય? તો કે 3 થાય। કેટલી થાય છે? 3। તો 369 ભાગ્યા કેટલા કરવા પડે? 1000। કેમ કે પોઈન્ટ પછીની 3 સંખ્યા કટ થાય છે। 1 થાય તો 10 વડે ભાગવાના, 2 થાય તો 10, 100 વડે, 3 થાય તો 1000 વડે, અને 4 થાય તો 10000 વડે, અને 5 થાય તો લાખ વડે, અને 6 થાય તો 10 લાખ વડે। તો અહીંયા જોઈ લઈએ આપણે આ સંખ્યા છે, એમાં પોઈન્ટ પછીની સંખ્યા કેટલી છે? 1 2 3 4 5 6। કેટલી છે? 6, એટલે 6 0 મૂકવા, એટલે તમારે 6 0 તો મૂકી જ દેવાના। 3 14 26 78 આ સંખ્યા બની ગઈ। 6 0 મૂકી દે, 1 2 3 4 5 અને 6। જો એકમ, દશક, 100, 1000, 10000 ને લાખ, અને આ 10 લાખ। આગળ જોઈએ ને, લાખ એટલે એક આવી ગયો ને બીજો વધારે, એટલે 10 લાખ। 10 લાખ વડે ભાગીએ ત્યારે આ સંખ્યા કેવી થાય? તો કે એને 314 2678 ભાગ્યા 10 લાખ લખી શકાય। એટલે કે પોઈન્ટની અંદર જવાબ હોય એને આપણે કટ કરીને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં લખી શકીએ। ઘણા બધા ઉદાહરણ જોયા। દેખો પોઈન્ટ 3 તો પોઈન્ટ પછી એક સંખ્યા તો કેટલા વડે ભાગવા પડે? 10 વડે। પોઈન્ટ પછી 2 સંખ્યા હોય તો 100 વડે। પોઈન્ટ પછી 3 સંખ્યા હોય તો 1000 વડે। પોઈન્ટ પછી 4 સંખ્યા હોય તો 10000 વડે। પોઈન્ટ પછી 5 સંખ્યા હોય તો લાખ વડે, અને પોઈન્ટ પછી 6 સંખ્યા હોય તો 10 લાખ વડે। જો એવું પણ યાદ ન રહે તો જેટલા પોઈન્ટ કાઢો તમે એટલા 0 આવે। દેખો અહીંયા 1 પોઈન્ટ કાઢો, 1 0 આવે, પણ 10 લખવા પડે, ડાયરેક્ટ એક તો 0 તો લખાય જ નહીં। અહીંયા 2 પોઈન્ટ હતા તો 2 પોઈન્ટ પછી કેટલા? 2 0 આવ્યા, તો આગળ 1 આવે એટલે 100 થઈ જાય। પછી 3 પોઈન્ટ તો 3 પોઈન્ટ કાઢો તો 3 0 આવે, અને આગળ 1 મૂકી દેવાનો। અહીંયા જો કેટલા પોઈન્ટ હતા? 1 1 2 3 4 5 6, તો 1 2 3 4 5 6 અને આગળ 1 મૂકી દીધો, એટલે પોઈન્ટ કટ થઈ ગયા। એટલે પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં આપણે લખી દીધું। આટલું નોટ ડાઉન કરી દઈએ। આપણે આગળ હવે જોઈએ। હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ નંબર 7 જોઈએ। તો ઉદાહરણ 7માં શું કીધું કે સાબિત કરો કે 0.3333 ડેશ ડેશ ડેશ, એટલે કે 3 3 શું થાય છે? પુનરાવર્તિત થાય છે। તો એના બરાબર જો લખીને જ આપ્યું છે કે 0.3 અને ઉપર શું આપ્યું છે? 12। એનો મતલબ શું થાય કે આ જે 3 છે એ શું થાય છે? પુનરાવર્તિત થાય છે ગમે એટલી વાર, કારણ કે 12 આપ્યો છે ને પછી ડોટ ડોટ, એટલે જેમ આગળ વધશો એમ બધે કેટલા આવશે? 3 3 3 3 3 આવતા જ જશે, એટલે કે શું થાય છે? પુનરાવર્તિત। ને પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં લખો। એટલે કે સમય સંખ્યા તરીકે આપણે લખવાનું છે। એટલે કે પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં।
તો આ દાખલો આવો પૂછાય. દેખો તમને ખાલી એટલું કીધું હોત ને કે 0.3 તો તમે એને ડાયરેક્ટ લખી શકો 3/10, કારણ કે 1 પોઈન્ટ કટ કરવાનો છે ને, 1 પોઈન્ટ શું કરવાનો છે, કટ કરવાનો છે, તો 3/10. પણ આ તો 3 શું થાય છે ઉપર પુનરાવર્તિત થાય છે. શું થાય છે? પુનરાવર્તિત. એટલે આપણે આને આ રીતે ડાયરેક્ટ લખી શકીએ, પણ આને આ રીતે ડાયરેક્ટ લખી શકીએ નહીં. તો એના માટે આપણે દાખલો ગણવો પડે. જો સંખ્યા પુનરાવર્તિત થતી હોય તો એની એક મેથડ છે. પહેલાં શું કરવાનું, તમને જે સંખ્યા આપેલી હોય એને ધારી લેવાની. તો જો હું લખું ધારો કે x બરાબર, તમને સંખ્યા કઈ આપી, તો કે અહીંયા 0.312 લખેલું છે, પણ આપણે આ પુનરાવર્તિત સંખ્યા હોય એ જ લખવાની. અને કદાચ જો પરીક્ષામાં એવું કે 0.312 ને p/q સ્વરૂપમાં દર્શાવો અને એની સંખ્યા શું, તો x બરાબર જે ધારો કે 0.3 પછી જેટલા પણ તમારે 3 પુનરાવર્તિત થતા હોય એટલા લેવા હોય લઈ અને x બરાબર ધારી લેવાની. ધારો કે હું લખું 0.333 બરાબર. આગળ આ સંખ્યા વધે જ છે, આગળ આ સંખ્યા 3 3 આવવાના જ છે, પણ આપણે અહીંયા કેટલી વાર લખ્યા, પોઈન્ટ પછી 4 જ સંખ્યા લખી 3 3 3 ધારી દીધા. પછી તમારે જોવાનું કે પોઈન્ટ પછીની કેટલી સંખ્યા પુનરાવર્તિત થાય છે. તો પોઈન્ટ પછીની એક જ એવી સંખ્યા છે જે પુનરાવર્તિત થાય છે, એ કઈ છે? 3. તો જેટલી સંખ્યા પુનરાવર્તિત થતી હોય એટલા વડે એનો શું કરવામાં આવે છે? ગુણાકાર. અહીંયા દેખો 3 જ પુનરાવર્તિત થાય છે, તો એક જ સંખ્યા પુનરાવર્તિત થાય છે, તો 10 વડે ગુણાકાર કરવો પડે. ધારો કે 2 સંખ્યા પુનરાવર્તિત થતી, ધારો કે 1.272727, તો 27 પુનરાવર્તિત થાય છે, 27 2 સંખ્યા થઈ ગઈ, તો એમને 100 વડે ગુણાકાર કરવો પડે. ધારો કે 369, તો પોઈન્ટ પછીની 3 સંખ્યા પુનરાવર્તિત થતી હોય તો તેને 1000 વડે ગુણાકાર કરવો પડે જોઈએ. ધારો કે 1.272727 હોય તો આમાં 2 સંખ્યા પુનરાવર્તિત થાય તેને 100 વડે ગુણાકાર કરવો પડે. 1.369, પોઈન્ટ પછીની કેટલી સંખ્યા પુનરાવર્તિત થાય છે? 3. તો એનો ગુણાકાર 1000 વડે કરવો પડે. હવે ધારો કે કોઈ આવી સંખ્યા 1.01 અને પછી ઉપર 12 હોય, તો જો 12 કોના ઉપર છે? 1 ઉપર છે, એટલે સંખ્યા કઈ પુનરાવર્તિત થાય છે? 1 જ થાય છે, તો એનો ગુણાકાર કેટલા વડે થાય? 10 વડે થાય. જેટલી સંખ્યા પુનરાવર્તિત થાય એટલા વડે એનો ગુણાકાર કરવાનો. હવે આપણે જોઈએ દાખલો. તો અહીંયા પોઈન્ટ પછીની સંખ્યા 1 જ પુનરાવર્તિત થાય છે, તો આપણે 10 વડે ગુણાકાર કરવો પડે, કારણ કે પુનરાવર્તિત સંખ્યા કેટલી છે? 1 જ છે. એ કઈ છે? 3 છે. તો અહીંયા લખવાનું કે બંને બાજુ 10 વડે ગુણતા, બંને બાજુ 10 વડે ગુણતા. તો બંને બાજુ ગુણીએ તો 10 ગુણ્યા x એટલે 10x, પછી 10 ગુણ્યા 0.3 તો 10x બરાબર. હવે 10નો ગુણાકાર 0.333 સાથે કરશો એટલે જવાબ શું આવશે? અહીંયા 1 પોઈન્ટ ઉમેરાઈ જશે, અહીંયા 1 પોઈન્ટ આગળ આવી જશે. 3.33 પાછા આગળ ડેશ. કેમ? કારણ કે 10 હતા એનો ગુણાકાર 0.333 સાથે કર્યો એટલે આ જે પોઈન્ટ હતો એ અહીંયા આવી જાય. 10 વડે ગુણાકાર કરો એટલે આ પોઈન્ટ તમારો કે આવે થોડો આગળ વધે. શું થાય? આગળ આવે. આ પોઈન્ટ અમારો ઉમેરાઈ ગયો આગળ. 10 ગુણ્યા હવે 100 વધ તો કેટલા થાવ? 33.33 થાવ. એ જોઈએ ફરીથી 10 વડે ગુણાકાર કરો તો 1 પોઈન્ટ કટ થઈ, અહીં 1 પોઈન્ટ ઉમેરાઈ ગયા એટલે 3.33. હવે ધારો કે આની આ સંખ્યાનો ગુણાકાર 100 વડે કરીએ તો 2 પોઈન્ટ આવે. તો દેખો તો કેટલા થાય? 33.33. પાછળ જેટલા 3 3 લખવા એટલા તમે લખી શકો, કારણ કે એ સંખ્યા શું થાય? લંબાવવાની જ છે. તો આટલું આવી ગયું. હવે જે તમને જે સંખ્યા મળી હોય, એટલે કે મેળવેલ સંખ્યા, તો એક વસ્તુ લખું છું, ખાસ યાદ રાખજો કે મેળવેલ સંખ્યામાંથી ધારેલી સંખ્યા બાદ કરો. મેળવેલ સંખ્યામાંથી ધારેલી સંખ્યા બાદ કરો. જો મેળવેલ સંખ્યા કહીએ 3.33 આ સંખ્યા લખી આગળ પુનરાવર્તિત થાય છે, બરાબર? કઈ છે મેળવેલ સંખ્યા? 3.33 માંથી ધારેલી સંખ્યા બાદ કરો એટલે બાદ બાકી કરવાની. ધારેલી સંખ્યા કઈ હતી? તો કે 0.33. તો 0.33. હવે એની શું કરીએ? બાદ બાકી. 3/3 જાય તો 0, 3/3 જાય તો 0, 3/3 જાય તો 0, 3માંથી 3 જાય તો 0. અહીંયા ઉપર નીચે બંને પોઈન્ટ છે એટલે પાછો પોઈન્ટ અહીંયા મૂકી દો. 3માંથી 0 જાય તો કેટલા વધે? તો કે 3 જ વધે. તો કે મેળવેલ સંખ્યામાંથી ધારેલી સંખ્યા બાદ કરો તો તમને જવાબ કેટલો મળે? તો અહીંયા હું લખું 10x બરાબર. અહીંયા જવાબ કેટલો આવ્યો? તો કે 3 આવ્યો, બરાબર. 0 પાછળ 4 આપેલા છે,
4 0 ન લખો, ખાલી 3 લખો તો પણ ચાલે, એવું જરૂરી નથી, કારણ કે 3 પછી પોઈન્ટ પછી 0 છે એનું કંઈ મહત્ત્વ છે નહીં એટલું. તો 3 મળ્યા. જવાબ કેટલો? મેળવેલ સંખ્યામાંથી ધારેલી સંખ્યા બાદ કરી, મેળવેલ સંખ્યા ધારેલી સંખ્યા બાદ બાકી કેટલો જવાબ આવ્યો? 3. હવે જે સંખ્યા બાદ કરી એ જ પાછી અહીંયા આપણે પ્લસ કરી અને લખી દેવાની. કેમ? કારણ કે બંને સરખું તો કરવું પડે ને. હવે 3.33 હોય તો એને ખાલી 3 ન લખી શકાય, બેલેન્સ તો કરવું પડે ને. શું કરવું પડે? બેલેન્સ. હવે ધારો કે 1 + 2 બરાબર અહીંયા 3 લખ્યા, પણ તમને અહીંયા પૂછ્યું હોય કે 2 + બરાબર 1, અહીંયા 3 જવાબ આવે તો અહીંયા 1 જ મૂકવા પડે, કારણ કે બંનેને કેવા બતાવવા પડે? સરખા બતાવવા પડે બેલેન્સ કરવા માટે. તો અહીંયા તમારે યાદ રાખવાનું કે જે સંખ્યાનો જવાબ આવ્યો એ તો લખી દીધું, એને પ્લસ કરી અને જે સંખ્યા બાદ કરી હોય એ પાછી ઉમેરી દેવાની. જે સંખ્યા બાદ કરી હોય ફરીથી, કઈ સંખ્યા બાદ કરી હતી? દેખો આ બાદ કરી હતી ને ધારેલી સંખ્યા, તો અહીંયા પાછી ઉમેરી દેવાની. આ જો લખી દીધી 0.33 લખી દીધી. હવે શું કરવાનું જો, તો 10x 3 + 10x બરાબર 3 +. હવે આ સંખ્યા તો કઈ આપણે ધારેલી સંખ્યા છે, એના બરાબર શું લખાય? x. એના બરાબર શું લખાય? x. આ કઈ સંખ્યા છે? ધારેલી સંખ્યા, એના બરાબર શું લખાય? x લખી દીધો. હવે આ વચ્ચે નિશાની કેવી છે? બરાબરની. આ એક્સને હું આ બાજુ લઈ જાઉં તો એની શું બદલાશે? નિશાની, કારણ કે પ્લસ છે ને, તો દેખો 10x પ્લસ છે ને બરાબરની નિશાનીની આ બાજુ લઈ જાઉં તો કેવા થઈ ગયા? માઇનસ. તો 10x - x બરાબર 3. તો 10xમાંથી 1x જાય તો કેટલા વધે? તો કે 9x. કેટલા વધે? 9x બરાબર 3. તો x બરાબર, હવે વચ્ચે નિશાની કેવી છે? બરાબરની. x સાથે 9નો ગુણાકાર કેવો છે? 9 ગુણાકારમાં છે, તો બરાબરની આ બાજુ ક્યાં જશે? ભાગાકારમાં. ગુણાકારમાં હોય તો ભાગાકારમાં અને ભાગાકારમાં હોય તો ગુણાકારમાં, પણ વચ્ચે બરાબરની નિશાની હોવી જરૂરી છે. તો 3/9, કારણ કે ગુણાકારમાં તો જો જતા રહ્યા ભાગાકારમાં. હવે જો બધાને ઘડી આવડે, 3 તરી કેટલા થાય? 9 થાય. તો ઉપર કેટલા વધે? 1. તો x બરાબર જવાબ શું આવ્યો? 1/3. તો આ તમારું p/q સ્વરૂપ થઈ ગયું. કયું સ્વરૂપ થઈ ગયું? 1/3 એ તમારું p/q સ્વરૂપ. ફરીથી એક વાત, જે પણ દાખલામાં રકમ આપેલી હોય એને તમારે ધારી લેવાની. ધારો કે 0.3 બહાર આપી દઉં તો પહેલાં એને આ રીતે લખી શકીએ 0.333, તો એને ધારી લીધા. પછી જેટલી સંખ્યા પુનરાવર્તિત થતી હોય એટલા વડે ગુણાકાર કરવાનો. અહીંયા પોઈન્ટ પછીની સંખ્યા એક જ હતી કે જે શું થાય? પુનરાવર્તિત થાય. જે સંખ્યા કઈ છે? 3 જ છે, તો 10 વડે ગુણાકાર કરવાનો. 2 થાય તો 100 વડે, 3 હોય તો 1000 વડે, અને 4 હોય તો 10,000 વડે, 5 હોય તો લાખ વડે. બંને બાજુ 10 વડે ગુણે તો અહીંયા દેખો 10 × x એટલે 10x. અહીંયા 0.33 × 3 એને 10 વડે ગુણીએ એટલે 1 પોઈન્ટ તમારો ઉમેરાઈ જશે. તો 10 × 0.333 કરશો એટલે 3.3333 થઈ જશે. કેટલા થશે? 3.3333. આગળ સંખ્યા પુનરાવર્તિત થાય છે. પછી તમને દેખો અહીંયા લખાઈ એક વસ્તુ કે મેળવેલ સંખ્યામાંથી ધારેલી સંખ્યા બાદ કરો. મેળવેલ સંખ્યા કઈ? આર્યા 3.3333. એનામાંથી ધારેલી સંખ્યા બાદ કરો. ધારેલી સંખ્યા કઈ? આરી 0.333. એ શું કરી? બાદ બાકી કરી. એનો જે જવાબ આવે અહીંયા લખી દીધો. એ જે જવાબ આવ્યો એના પ્લસમાં કરીને જે સંખ્યા બાદ કરી હોય એ જ તમારે ફરીથી લખવાની, કારણ કે બેલેન્સ કરવું પડે. કારણ કે દેખો આનો જવાબ 3.33, તો દેખો આનો પણ તમે સરવાળો કરો તો જવાબ કેટલો આવે? એટલો જ આવશે. તો આનો જે જવાબ આવ્યો લખી દેવાનો અને પ્લસ કરી અને જે સંખ્યા બાદ કરી એ પાછી ઉમેરી દેવાની. તો આ તો જે 0.33 તો એ તો આપણે ધારેલી સંખ્યા કઈ છે? x. તો અહીંયા x મૂકી દીધો. હવે વચ્ચે બરાબરની નિશાની છે, આ પ્લસ x છે, આ બાજુ આવે તો કેવા થઈ ગયા? માઇનસ. તો 10x - x એટલે 9x બરાબર 3. તો x બરાબર 3/9. 3 તરી 9 એટલે 1/3 એ તમારું શું થઈ ગયો? p/q. એટલે કે p/q સ્વરૂપમાં સંખ્યાને દર્શાવી દીધી. એટલે પૂર્ણાંક સ્વરૂપ p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક, એટલે p/q એટલે એનું સમય સંખ્યાનું સ્વરૂપ મળી ગયું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલાનું ઉદાહરણ નંબર 7 પછી ઉદાહરણ નંબર 8 જોઈએ. તો દેખો, સાબિત કરો કે 1.272727 1.2712 ને p પૂર્ણાંક હોય અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તો p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. જો અહીંયા પોઈન્ટ પછીની સંખ્યા કેટલી પુનરાવર્તિત થાય છે? દેખો અહીંયા 12 આપેલું છે ને, તો કેટલી સંખ્યા ઉપર છે? 2 સંખ્યા ઉપર. કેટલી સંખ્યા ઉપર? 2 સંખ્યા. એટલે 2 સંખ્યા પુનરાવર્તિત થતી હોય તો કેટલા વડે ગુણાકાર કરવાનો? 100 વડે. તો પહેલાં તો તમને કીધું પહેલાં ધારી દેવાનું. ધારો કે x બરાબર કઈ સંખ્યા છે? તો દેખો અહીંયા આપેલી લઈ લઈએ. ઘણીવાર આ ડાયરેક્ટ આપેલું 1.2712, તો આપણે જાતે લખી દેવાની. તો 1.2727 આ આપણને સંખ્યા શું કરી છે? આપેલ છે. હવે જેટલી પણ દેખો અહીંયા કેટલા અંકોનું પુનરાવર્તન થાય છે? તો 2 અંક. પોઈન્ટ પછીના 2 અંકોનું શું થાય છે? પુનરાવર્તન.
તો લખવાનું અહીં 2 અંકોનું પુનરાવર્તન થાય છે, તેથી બંને બાજુ 100 વડે ગુણતા. મેં તમને તો અહીં વિદ્યાર્થી મિત્રો 2 અંકોનું પુનરાવર્તન થાય છે પોઈન્ટ પછીની સંખ્યા. જો 27 27 27, તેથી બંને બાજુ આપણે 100 વડે ગુણાકાર કરવો પડે. તો કરીએ. દેખો અહીંયા 100 ગુણ્યા x, 100 ગુણ્યા x, અને અહીંયા 100 ગુણ્યા 1.27 બરાબર. તો આ શું કર્યો ગુણાકાર? તો 100 ગુણ્યા x એટલે 100x થશે. કેટલા થશે? 100x. હવે અહીંયા જો મેં તમને કીધું હતું જેટલા વડે ગુણાકાર એટલા પોઈન્ટ ઉમેરી દેવાના આગળની બાજુ. તો દેખો પહેલાંમાં કેવું હતું કે 0.3 હતા, આ રીતે હતા ને. તો એનો 10 વડે ગુણાકાર કર્યો તો 1 પોઈન્ટ ઉમેરી દઈએ તો 3.3 પોઈન્ટ પછી તો જેટલી લખાવો એટલા 3 લખી શકે ને, પુનરાવૃત્તિ થાય છે એટલે. તો એક જ પોઈન્ટ ઉમેરવાનો. અહીંયા કેટલા? તો 2 ઉમેરાશે. તો આ 1.27 છે તો કેટલા થઈ જશે? 127. કેટલા થઈ જશે? 127. અને પોઈન્ટ પછી જેટલા 27 લખવા હોય એટલા, જેટલા લખવા હોય એટલા. તો 100 વડે ગુણાકાર કર્યો તો 127 થઈ ગયા, 2 પોઈન્ટ ઉમેરાઈ ગયા, 27 લખી દીધા આપણે. હવે તમને શું કીધું હતું કે જે પણ સંખ્યા હોય એના અહીંયા લખાયું તમને કે મેળવેલ સંખ્યામાંથી ધારેલ સંખ્યા બાદ કરવી. હવે મેળવેલ સંખ્યામાંથી ધારેલી સંખ્યા તમારે શું કરવાની? બાદ કરવાની. બાદ કરવાની. ધારો કે અહીંયા 27 ફરીથી લખવા દે. પોઈન્ટ પછી જેટલા 27 અહીંયા છે એટલા જ પોઈન્ટ પછી એટલા 27 લખી દો, કોઈ પ્રોબ્લેમ થશે નહીં. ઓકે. એટલે એનું પોઈન્ટ પછીની સંખ્યા કેટલા 27 લખવા એનું કોઈ ટેન્શન નહીં, પણ જ્યારે ઉપર જેટલા લખેલા હોય એટલા અહીંયા લખી દેવાના પાછળની તરફ. કારણ કે આ તો ગુણાકાર કર્યો એટલે 2 પોઈન્ટ કટ થઈ ગયા, તો પાછા 27 લખી દીધા. અહીંયા પોઈન્ટ પછી દેખો 3 વાર રિપીટ કર્યા છે, તો અહીંયા પોઈન્ટ પછી 3 વાર. આ તો અહીંયા આપેલા છે કે 3 વાર રિપીટ, પણ જ્યારે ન આપેલો આપણે જેટલી વાર લખવા હોય એટલી વાર લખી શકીએ. તો મેળવેલ સંખ્યા 127.27 માંથી બાદ બાકી કરવાની ધારેલ સંખ્યા. તો ધારેલ સંખ્યા 1.27. દેખો પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકી દો. પહેલાં આ પોઈન્ટ છે તેના નીચે પોઈન્ટ મૂકી દીધો. પોઈન્ટ નીચે પોઈન્ટ આગળ કેટલી સંખ્યા? 1 જ છે. તો દેખો આ 1 મૂકી દીધી પોઈન્ટ આગળની સંખ્યા, અને પછી બધી સંખ્યા પોઈન્ટ પછીની છે. તો દેખો 27. ખાસ યાદ રાખજો, પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકી દેવાનો, અને પોઈન્ટ આગળ જે સંખ્યા હોય પોઈન્ટ આગળ, અને પોઈન્ટ પછીની સંખ્યા પોઈન્ટના પાછળ. તો દેખો એક આ પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકી દીધો, એના આગળ સંખ્યા કઈ હતી? 1, એને પાછળની સંખ્યા 27. હવે બાદ બાકી કરી દઈએ. 7 માંથી 7 જાય તો 0, 2 માંથી 2 જાય 0, 7 માંથી 7 જાય તો 0, 2 માંથી 2 જાય તો 0, 7 માંથી 7 જાય તો 0, 2 માંથી 2 જાય તો 0. અને અહીંયા પોઈન્ટ એમના એમ. 7 માંથી 1 જાય તો 6, અને ઉપરના 12 એમના એમ. કારણ કે અહીંયા તો કશું ના ગણાય, તો બંને 0 0 હશે ને. 2 માંથી 0 જાય, 2 માં 0 જાય તો 2, 1 માં 0 જાય તો 1, એટલે 126 મળે. કઈ સંખ્યા મળી? 126. તો 100x બરાબર 126. પછી તમને શું કીધું હતું કે જે સંખ્યા દેખો મેળવેલ સંખ્યામાંથી ધારેલી સંખ્યા બાદ કરી દો, અને પછી જે જવાબ આવે એમાં ધારેલી સંખ્યા ઉમેરી દેવાની. જે જવાબ આવે એની અંદર ધારેલી સંખ્યા ઉમેરી દેવાની. તો દેખો એમાં ધારેલી સંખ્યા ઉમેરી દઈએ. દેખો જો અહીંયા બતાવ્યું છે મેં, જે જવાબ આવે એમાં ધારેલી સંખ્યા ઉમેરી દેવાની. પ્લસ કહીને જો ઉમેરી દીધી. પણ આ તો શું છે? આપણે x છે. શું છે? x છે. તો 100x બરાબર 126 પ્લસ x. ખાસ યાદ રાખજો, અહીંયા જે જવાબ આવે એમાં જે સંખ્યા બાદ કરી હોય એ જ સંખ્યા ફરીથી ઉમેરી દેવાની. કારણ કે બેલેન્સ માટે. હવે જો આનો સરવાળો કરો તો આના જેટલો મળી જશે જવાબ તમને. એટલે જે જવાબ આવે એમાં જે સંખ્યા બાદ કરી હોય એ ફરીથી પ્લસ કરી લખી દેવાની. તો આ તો આપણે ધારેલી સંખ્યા કઈ છે? x છે. હવે આ x વચ્ચે બરાબરની નિશાની છે, અહીંયા પ્લસ x છે, તો આ બાજુ આવે તો કેવા થઈ ગયા? માઇનસ. તો 100x માઇનસ x બરાબર 126. તો 100xમાંથી એક x જાય એટલે 99x બરાબર 126. તો x બરાબર શું લખાય? 126 ભાગ્યા 99. કેમ વચ્ચે બરાબરની નિશાની છે, 99 ક્યાં છે? ગુણાકારમાં. તો ક્યાં આવશે? ભાગાકારમાં 99. હવે આગળ સાદુરૂપ આપવું હોય 126 ભાગ્યા 99, પણ હજી આગળ સાદુરૂપ આપવું હોય તો આપી શકાય. દેખો 14 નવા કેટલા થાય? 126. 14 નવા કેટલા થાય? 126. અને 11 ગુણ્યા 9 કેટલા થાય? 99 થાય. 11 ગુણ્યા 9 કેટલા થાય? 99.
તો 9 9 શું થાય? ઉડી જાય. તો જવાબ શું આવે? x બરાબર 14/11, જે આપણું માંગેલું p ભાગ્યા q સ્વરૂપ છે. જે આપણું માંગેલ જવાબ એટલે કે p ભાગ્યા q સ્વરૂપ છે. 126/99 મળે, પણ આગળ સાદુરૂપ આપી શકાય છે ને. 14 × 9 કરીએ અને 11 × 9, 9 9 ઉડી જાય એટલે x બરાબર 14/11. એકદમ દાખલા સરળ છે. પહેલું સ્ટેપ શું કરવાનું? જે સંખ્યા આપેલી હોય ધારી દેવાની. ધાર્યા પછી ચેક કરવાનું કે કેટલા પોઈન્ટ પછી સંખ્યા કેટલી પુનરાવૃત્તિ થાય, 1 2 કે 3, એ પ્રમાણે 10 100 કે 1000 વડે શું કરવાનો? ગુણાકાર. એ કર્યા પછી ગુણાકાર કર્યા પછી જે સંખ્યાનો જવાબ આવે મેળવેલ સંખ્યાને એને ધારેલી સંખ્યામાંથી બાદ કરી દેવાનું, અને એનો જે જવાબ આવે એની અંદર જે સંખ્યા બાદ કરી એ ફરીથી ઉમેરી દેવાની. એટલે એ સંખ્યા શું હશે? ધારેલી સંખ્યા. એની જગ્યાએ તમારે શું મૂકી દેવાનું? x, અને એનામાંથી બાદ બાકી કરો અને પછી તમારો શું આવી જાય? જવાબ. એકદમ સરળ છે. તમને પ્રેક્ટિસ માટે બીજા 2 3 દાખલા આપું છું વિદ્યાર્થી મિત્રો, આટલું નોટ ડાઉન કરી લો. તો વિદ્યાર્થી મિત્રો, હોમવર્કમાં તમને 2 દાખલા પ્રેક્ટિસ માટે આપું છું. દેખો, આ પણ p અને q પૂર્ણાંક અને q શૂન્યતર પૂર્ણાંક હોય, p ભાગ્યા q સ્વરૂપમાં નીચે આપેલી સંખ્યાને દર્શાવવાની છે. દેખો, આ 0.6 આની ઉપર 12 છે. એનો મતલબ શું થાય? આને કઈ રીતે લખાશે? આ રીતે લખી શકાય. જેટલી સંખ્યા પુનરાવર્તિત કરવી એટલી વાર કરી દેવાના, અને પછી એને ધારી લેવાની સંખ્યાને, અને પોઈન્ટ પછી એક સંખ્યા પુનરાવર્તિત થાય છે તો કેટલા વડે ગુણાકાર કરશો? 10 વડે બંને બાજુ. અહીંયા જે સંખ્યા છે એમાં પોઈન્ટ પછી કેટલી સંખ્યા પુનરાવર્તિત થાય છે? 3 થાય છે. તો હું જો આટલી વાર પુનરાવર્તિત કરી દઉં અને પછી આગળ ડેશ ડેશ કરી દઉં. 0.01. દેખો, 3 સંખ્યા ઉપર 12 છે. એનો મતલબ 3 સંખ્યા શું થાય છે? પુનરાવર્તિત. દેખો, 001 001 001, આમે 3 જ વાર લખ્યા. આગળ પણ લખી શકાય, લખવું તો. હવે પોઈન્ટ પછી જેટલી સંખ્યા પુનરાવર્તિત થતી હોય તો પહેલાં તો આપણે ધારી લેવાની, અને ધારો કે x દઈશું, પછી બંને બાજુ આપણે શું કરવો પડશે? ગુણાકાર. કેમ? 3 અંકની સંખ્યા શું થાય છે? પુનરાવર્તિત થાય છે. તો 1000 વડે બંને બાજુ ગુણાકાર, અને પછી મેળવેલ સંખ્યા હોય એનામાંથી ધારેલી સંખ્યા બાદ કરવાની, અને જે જવાબ આવે એની અંદર પાછી જે બાદ કરી હતી સંખ્યા એ ઉમેરી દેવાની, અને પછી સાદુરૂપ કરશો એટલે જવાબ આવી જશે. હવે આપણે નવા લેક્ચરમાં મળશું. આટલું તમારે હોમવર્ક કરવાનું છે. પેલા 2 દાખલા જે છે એ પ્રમાણે યાદ ગણવાના છે. મળીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.